આપણો પોતાનો ભાગ પીઓકે પાછો આવશે અને કહેશે હું ભારત છું। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ નેટવર્ક સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। દિલ્હીના એક કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું, મને વિશ્વાસ છે કે હવે તે દિવસ દૂર નથી જ્યારે આપણો પોતાનો ભાગ પીઓકે આવીને કહેશે હું ભારત છું, હું પાછો આવ્યો છું। બહુ ચર્ચિત ડીંગુચા કેસમાં અમેરિકાની કોર્ટનો મહત્વનો ચુકાદો, 2 આરોપીઓને ફટકારી 10-10 વર્ષની સજા। અમદાવાદના બાપુનગરમાં મેગા ડિમોલેશન, 450 દબાણો દૂર કરાયા। સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર ચૂંટણી પંચને 4 મહિનાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કરાવવા આદેશ આપ્યો। જમ્મુ કાશ્મીરમાં લશ્કરે તૈયબાના 2 આતંકવાદીઓ ઝડપાયા। મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત। ભારતીય સેનામાં નવો નિયમ લાગુ, હવે એક જ અધિકારી ત્રણેય સેનાના સૈનિકો સામે કાર્યવાહી કરી શકશે। હમાસના ગાઝા પ્રમુખ મોહમ્મદ સિનવારના મોતની ઇઝરાયલ દ્વારા પુષ્ટિ। અબજપતિ એલોન મસ્કે ટ્રમ્પ પ્રશાસન છોડ્યું, હવે ટેસ્લામાં વધુ સમય આપશે। પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં રાજસ્થાન સરકારી કર્મચારીની ધરપકડ, અનેક વખત પાકિસ્તાન ગયો હોવાના ખુલાસા। અમેરિકાની કોર્ટે ટ્રમ્પને આપ્યો ઝટકો, ટ્રમ્પના ટેરિફ પ્લાન પર લગાવી રોક અને કડક શબ્દોમાં કહ્યું રાષ્ટ્રપતિએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો। તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।